જૂનાગઢ તોડકાંડમાં એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તરલ ભટ્ટે જૂનાગઢ ગયા પછી 100 એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યાનો ઘટસ્ફોટ થયો છે। સૂત્રોની માહિતી પ્રમાણે કોઈપણ બેંક એકાઉન્ટ સ્થગિત કરવા સામે પોલીસ સ્ટેશન કે એજન્સીમાં વિધિવત ગુનો નોંધાયો હોય અને તપાસમાં પૈસા માટે એકાઉન્ટ સીઝ કરવું હોય તો જ બેંકને લેખિત તાકીદ કરી શકાય છે। ગુનો રજિસ્ટર નંબર સહિતની વિગતો બેંકને મોકલીને બેંક એકાઉન્ટ સ્થગિત કરવા માટે મદદરૂપ કાર્યવાહી કરવા સત્તાવાર રીતે પત્ર લખી શકાય છે। જૂનાગઢ એસઓજીએ જિલ્લા પોલીસ વડાએ ડ્રાઈવ યોજવા કરેલી તાકીદના પત્રને ગેરકાયદે રીતે આધાર બનાવીને 35 લોકોના એકાઉન્ટ ફ્રીઝ કરાવાયા હતા। ચોંકાવનારી બાબત એ છે કે એસઓજીને કુલ 335 બેંક ખાતાની વિગતો તરલ ભટ્ટે આપી હતી। આ ઉપરાંત માણાવદરમાં બ્લેકમેલિંગ અને આત્મહત્યા કેસમાં પણ આવા એકાઉન્ટ્સ ફ્રીઝ કરાવાયા અંગે તપાસ ચાલી રહી છે। સટ્ટાકાંડમાં તોડકાંડના કારણે અમદાવાદથી મે 2023માં જૂનાગઢ મુકાયા પછી તરલ ભટ્ટે કુલ 100 જેટલા બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરાવ્યા કે કરાવડાવ્યા હોવાની વિગતો એટીએસ અત્યાર સુધીની તપાસમાં મેળવી ચૂકી છે।